કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થન પરીખ. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ના ભાગ નંબર 1 માં આપણે પ્રકરણની સમજૂતીનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે અવયવ. તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને જો નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને આપણે શું કહીશું? આપેલી સંખ્યાનો અવયવ કહે છે. હવે જોઈએ આપણે કે અવયવ એ આપેલ સંખ્યાનો ભાજક છે. શું છે મિત્રો? ભાજક છે. હવે અહીંયા આગળ મિત્રો જો કે આપણને ઉદાહરણ તરીકે 6 ના અવયવ આપેલા છે. 1, 2, 3 અને 6 આપેલ છે. એવી રીતે 8 ના અવયવ પણ જુઓ તમે 1, 2, 4 અને 8 આપેલ છે. તો અહીંયા આગળ મિત્રો આપણે શું ધ્યાનમાં રાખીશું કે શું કીધું છે કે આપેલી સંખ્યાને કોઈ પણ સંખ્યા હોય વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહેવાય મિત્રો? અવયવ. હવે ધારો કે આપણે વાત કરીએ 8, બરોબર. હવે અહીંયા આગળ છે 8 છે. હવે આપણે જોઈએ ચલો 8 ના અવયવ કયો છે? તો કે 2 છે. તો કઈ રીતે 2 છે? તો જો અહીંયા 2 વડે આપણે ભાગાકાર કરીએ 8 નો તો શું થાય? 2 કા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8 થશે. શું થશે મિત્રો? 2 ચોક 8 થશે. એટલે 8 માંથી 8 જાય તો કેટલું આવે? 0 આવે. તો એટલા માટે આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા વડે જો નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. અહીંયા 8 ને જો 2 વડે નિશેષ ભાગી શકાય છે એટલા માટે 2 એ જે છે એ 8 નો અવયવ છે. બીજો એક ચેક કરીએ મિત્રો કે શું કહેવા માંગે છે. ચલો હવે આપણે વાત કરીએ કે 4 વિશે. તો 8 ભાગ્યા 4 કરીશું આપણે મિત્રો. તો જો તો શું થશે? 4 એકા 4, 4 દુ ને 8 થશે. તો 8 માંથી 8 જાય તો મિત્રો કેટલા રહે? 0. તો જો અહીંયા 8 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે બીજું અહીંયા આગળ આપણે 6 નું એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે માની લો કે 6. હવે 6 નો અવયવ કયો છે? 3. તો આપણે 3 વડે આપણે 6 ને ભાગાકાર કરીએ આપણે તો જોઈએ 3 એકા 3, 3 દુ ને 6. તો 6 માંથી 6 જાય તો મિત્રો કેટલા રહે? 0. તો આવી રીતે મિત્રો ધ્યાનમાં રાખજો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને જો નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે વાત કરીએ અવયવની ખાસિયત વિશે. તો અવયવની અમુક ખાસિયતો છે એ જોઈએ કે એક દરેક સંખ્યાનો અવયવ છે. કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો અવયવ એ 1 હશે જ. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો હશે મિત્રો? 1 તો હશે જ. બીજું કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. હવે અહીંયા આગળ મિત્રો આપણે જોયું, ધ્યાન રાખો કે અહીંયા આગળ દરેક અવયવ પોતે પોતાનો અવયવ તો છે. 6 નો અવયવ જો અહીંયા 6 છે. 8 આપેલા છે તો એનો અવયવ 8 છે. તો એના ઉપરથી કહે છે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ બે સંખ્યા પોતે જ છે. મિત્રો ધ્યાનમાં રાખજો, મોટામાં મોટો અવયવ જો 6 છે તો 6 ના મોટામાં મોટો અવયવ કયો છે? 6 પોતે છે. 8 છે તો 8 નો મોટામાં મોટો અવયવ કયો છે મિત્રો? તો કે 8 છે. બરોબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. આપણે 6 અને 8 ના અવયવ જોયા તેને આપણે નિશેષ ભાગી શકાય છે. બીજું, સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે. અહીંયા જો સંખ્યાનો અવયવ જે છે 6, હવે 6 ના અવયવ તરીકે જોઈએ તો 1, 2, 3 જે છે એ 6 થી નાના અવયવ છે અને આ 6 જે છે એ 6 જેટલો અવયવ છે એવું કહેવા માંગે છે. બીજું જોઈએ કે આપેલ સંખ્યાના અવયવની સંખ્યા એ મિત્રો મર્યાદિત હોય. ધ્યાનમાં રાખજો, આપેલ સંખ્યાના અવયવની સંખ્યા મિત્રો કેવી હોય? મર્યાદિત હોય છે. ચલો આગળ વધીએ મિત્રો કે સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કોને કહેવાય? તો કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓનો
સમાન અવયવ. મિત્રો ધ્યાનમાં રાખજો, સામાન્ય અવયવ એટલે શું થશે કે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ એટલે સામાન્ય અવયવ. તો ઉદાહરણ તરીકે જો કે 6 ના અવયવ આપણે જોયું કે 1 2 3 અને 6 છે. 8 ના અવયવ જો તમે 1 2 4 અને 8 છે. તો 6 ના અવયવ અને 8 ના અવયવમાં કયા અંક જે છે, કયા અવયવ જે છે સમાન છે? તો 1 તો અહીંયા 1 છે, 2 છે તો અહીંયા પણ 2 છે. તો આ 1 અને 2 એ કેવા છે? 6 અને 8 ના સામાન્ય અવયવ છે. મિત્રો ધ્યાનમાં રાખજો. હવે બીજું જોઈએ કે સહ અવિભાજ્ય સંખ્યા. તો કે જે બે સંખ્યાના સામાન્ય અવયવ ફક્ત એક જ હોય. મિત્રો ધ્યાનમાં રાખજો કે જે બે સંખ્યાના સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તો તેને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે. તો ઉદાહરણ તરીકે જો કે 10 ના અવયવ કયા છે? 1 2 5 અને 10 છે. એ નીચે 11 ના અવયવ કેટલા છે મિત્રો? 1 અને 11 છે. તો અહીંયા જોઈ શકાય કે 10 અને 11 નો સામાન્ય અવયવ કયો છે મિત્રો? 1 છે. તો એને આપણે શું કહીશું? સહ અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. 10 અને 11 નો સામાન્ય અવયવ કયો છે? 1 છે. બરોબર. તો આવી રીતે આને આપણે શું કહેવાય કે જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તો એને આપણે શું કહીશું? સહ અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બંનેનું જો એક જ છે માત્ર. ઓકે, ચલો આગળ વધીએ. હવે જોઈએ અવયવી. ધ્યાનમાં રાખજો, પેલું અવયવ હતું, હવે અહીંયા જોઈએ છે અવયવી. કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. કોઈ પણ સંખ્યા આપેલી હોય, બરોબર, તેના વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને તો આપણે શું કહીશું? આપેલી સંખ્યાનો અવયવી કહે છે. તો દાખલા તરીકે જોઈએ કે 5 ના અવયવી. મિત્રો અવયવીમાં આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે જે તે સંખ્યાનો આપણને ઘડિયો આવડવો જોઈએ. હવે જે ઘડિયો આવે છે એ જે છે એ આખા બધા શું છે? 5 ના અવયવી છે. તો જો અહીંયા 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25 થી લઈને 5 દાન 50 સુધી તમે જુઓ કે આખો 5 નો ઘડિયો આવી ગયો. એ રીતે કોઈ પણ સંખ્યાનો જે ઘડિયો જે છે એ બધા તેના શું થશે મિત્રો? અવયવી થશે. હવે અવયવીની ખાસિયત જોઈએ મિત્રો કે દરેક સંખ્યા પોતે પોતાનું અવયવી છે. બરાબર, દરેક સંખ્યા એટલે 5 ના અવયવી જો 5 પણ છે એટલે કારણ કે બરાબર, એટલે દરેક સંખ્યા પોતે પોતાનું અવયવી છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે જ છે મિત્રો. હવે જો 5 નો અવયવી તો નાનામાં નાનો કયો છે? 5. તો એ જે સંખ્યા જે છે એ જ પોતાનો નાનામાં નાનો અવયવી છે. બીજું, દરેક સંખ્યા એકનો અવયવી છે અને બરાબર, દરેક સંખ્યા જે છે એ એકનો અવયવી છે. મિત્રો ધ્યાનમાં રાખજો, દરેક સંખ્યા જે છે એ એકનો અવયવી છે. બીજું કે દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે. કેવા હોય છે મિત્રો? અસંખ્ય હોય છે. ચલો આગળ વધીએ મિત્રો. હવે વાત કરીએ સામાન્ય અવયવી. કે સામાન્ય અવયવી એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવી. એને આપણે શું કહીશું? સામાન્ય અવયવી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જો 6 ના અવયવી કયા છે? 6 12 18 આખું 6 નો ઘડિયો આવી જશે. બીજું 8 ના અવયવી કયા છે? 8 16 24 32 40 બરોબર, છેલ્લે 8 દાન 80 સુધીના એ 8 ના અવયવી છે. તો સામાન્ય અવયવી તમે જુઓ કે અહીંયા આગળ જુઓ કે તમે એક આ 24 આવે છે અને અહીંયા બીજા 8માં કયા આવે છે? બીજા 24 આવે છે. બરોબર, બીજું આપણે કોઈ રકમ આવે છે તો કે જોઈએ 48 આવે છે. તો અહીંયા જો 48 છે તો હા 48 છે. તો શું થશે? 24 અને 48 એ શું છે? 6 અને 8 ના સામાન્ય અવયવી છે. મિત્રો ધ્યાનમાં રાખજો, 6 અને 8 ના સામાન્ય અવયવી કયા થશે મિત્રો? 24 અને 48 થશે. તમે આખા 6 ના અવયવી અને 8 ના અવયવીમાં આપણે જોવાનું કે કઈ સંખ્યા એ 2 વખત આવે છે. કઈ સંખ્યા 2 વખત આવે છે તો એને આપણે શું કહીશું? સામાન્ય અવયવી તરીકે ઓળખીશું. ચલો આગળ વધીએ મિત્રો. કે સંપૂર્ણ સંખ્યા. તો કે જે સંખ્યા માટે
તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે. કે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં કેવો થાય મિત્રો? બમણો થાય. તો તે સંખ્યાને આપણે શું કહીશું મિત્રો? સંપૂર્ણ સંખ્યા કહેવાય છે. હવે જો 6 ના અવયવ જોઈએ તો કેટલા હતા? 1, 2, 3 અને 6. તો આ ત્રણે આ બધાનો આપણે સરવાળો કરીશું કે 6 3 9, 9 ને 2 11 ને 1 12. તો સરવાળો કેટલો થયો મિત્રો? 12. એટલે કે 6 થી કેવો થયો? બમણો થયો એટલે 12 થયો. 6 થી કેવો થયો? બમણો. તો એટલા માટે 6 એ શું 6 જે છે એ શું છે? 6 એ શું છે? સંપૂર્ણ સંખ્યા છે. ઓકે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યા. તો જોઈએ એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય તો તેને શું કહેવાય મિત્રો? અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે એક સિવાયની, આ એક જે છે એના સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે જ હોય. બરોબર, એનો અવયવ માત્ર એક જ હોય અને સંખ્યા પોતે હોય તો તેને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીશું. અહીંયા આગળ જો 1 થી 100 લખેલા છે, આપણે પાછળ જોઈશું કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે. બીજું અહીંયા ધ્યાનમાં રાખીશું કે 2 સિવાયની તમામ સંખ્યા અવિભાજ્ય નથી. બરોબર, તો અમુક સંખ્યાને ચેક કરવા માટે આપણે શું કરવું પડે? 3 ની વિભાજ્યતાની ચાવી લગાવવી પડે. આપણે પાછળ જોઈશું કે વિભાજ્યતાની ચાવીઓ શું છે. બરાબર, કે 2 સિવાયની તમામ સંખ્યા જે છે એ અવિભાજ્ય નથી. અમુક સંખ્યા જે છે એને ચેક કરવા માટે આપણે શું કરવું પડે? 3 ની વિભાજ્યતાની ચાવી લગાવવી પડે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. શું કહે છે હવે અહીંયા આગળ જો અવિભાજ્ય સંખ્યાઓની આપણે વાત કરીએ છીએ એ સમજતા પહેલા આપણે જોઈ લઈએ કે જેની ફરતે ગોળ કરેલ હોય તેવી બધી સંખ્યા એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. કેમ છે એ પછી સમજીએ. પછી બધી ચોકડી કરેલી સંખ્યા એક સિવાય, આ એક સિવાયની બધી ચોકડી કરેલી સંખ્યા કેવી છે મિત્રો? વિભાજ્ય સંખ્યા છે. કેવી છે મિત્રો? વિભાજ્ય સંખ્યા છે. આ ચોકડી કરેલી જેટલી પણ સંખ્યાઓ છે એ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. અને અહીંયા આગળ જે ગોળ રાઉન્ડ કરેલું છે એ બધી સંખ્યાઓ કેવી છે મિત્રો? અવિભાજ્ય સંખ્યા છે. આ પદ્ધતિ ગ્રીક ગણિત શાસ્ત્રી ઇરેટોસ્થેનિસ દ્વારા વિકસાવવામાં આવી હતી. તેથી તેને ઇરેટોસ્થેનિસ ચારણી તરીકે ઓળખવામાં આવે છે. આને શેના તરીકે ઓળખવામાં આવે છે? કે ઇરેટોસ્થેનિસ ચારણી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીં આગળ જોઈએ કે અવિભાજ્ય સંખ્યા. તો જો 2 જે છે એ પણ કેવું છે કે આપણે કીધું કે એક જ હોય અને એ પોતાનો હોય એટલે 2 એકા 2, 1 રહેશે, 3 એકા 3 થશે. હવે 4 ના તો અવયવ પડે મિત્રો કે 2 દુ 4. બરોબર ને? બરોબર, કોઈ પણ ઘડિયામાં આપણે શોર્ટમાં કેવું હોય મિત્રો કે એવી સંખ્યા, મિત્રો ધ્યાનમાં રાખજો કે એવી સંખ્યા કે જે ઘડિયામાં આવતી ના હોય. બરોબર, ધારો કે 13 કરીએ તો કે 13 એકા 13 તો એ બરોબર છે, પણ એ સિવાય તેનો ગુણાકાર આપણે ઘડિયામાં 2 3 4 5 6 કે 10 સુધી કરતા હોઈએ અને આપણે ઘડીઓ બોલતા હોઈએ તો તેની અંદર આ જે બધી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ એ ઘડિયામાં આવતી નથી. માત્ર ને માત્ર એના પોતાના, ધારો કે 37 છે તો 37 એકા 37 માં જ આવશે. એવી રીતે 83 છે તો 83 એકા 83 માં જ આવશે. 97 છે તો 97 એકા 97 માં જ 97 આવશે. બાકી બીજે ક્યાંય 97 આવશે નહીં. એવી રીતે 59 છે તો 59 એકા 59 માં જ એ આવશે. બરોબર છે? તો આવી સંખ્યાઓ જે છે એને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો 2 તમને 2 એકા 2 સિવાય બીજે ક્યાંય જોવા મળશે નહીં. 3 પણ 3 એકા 3 જ, બીજે ક્યાંય જોવા નહીં મળે. બીજું 5, બરોબર, 5 એકા 5 જ થશે. 7 તો 7 એકા 7 જ થશે, બીજે ક્યાંય જોવા નહીં મળે. તો 11 એકા 11 જ થશે. હવે વાત કરીએ કે 12, ચલો વાત કરીએ કે 4, તો 4 કેમ નહીં? તો કે 2 દુ 4 તો એ આવે છે એટલા માટે વિભાજ્ય સંખ્યા છે. એવી રીતે 6 તો કે શું થશે? 3 દુ 6, 2 તરી 6 તો એટલા માટે શું છે? એ વિભાજ્ય સંખ્યા છે.
8 તો કે 2 ચોક 8 થાય, 3 તરી 9 થાય, 2 પંજા 10 થાય, બરોબર. 11 તો 11 એકા 11 જ થશે. 12 છે તો 6 દુ 12 ને 2 છંગ 12 થશે, 4 તરી 12 થશે. એટલા માટે વિભાજ્ય સંખ્યા છે. 13 જો ક્યાંય ઘડિયામાં આવશે નહીં, સિવાય કે 13 એકા 13, એટલા માટે અવિભાજ્ય સંખ્યા કહીશું આપણે. 14 તો 7 દુ 14, 2 સત્તા 14, 3 પંજુ 15, બરોબર. 5 તરી 15 થશે, 8 દુ 16, 2 અઠ્ઠા 16 થાય. તો અહીંયા જો 17 ક્યાંય જોવા નહીં મળે, એટલે 17 એકા 17 જ થશે. 18 તમને જોવા મળશે, 9 દુ 18, બરોબર. 2 9 18, બરોબર, એ તમને જોવા મળશે. 19 તો 19 એકા 19 જ જોવા મળશે. એટલા માટે શું છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. તો કઈ કઈ સંખ્યાઓ થશે, તો કે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 અને 97. તો આટલી સંખ્યાઓ જે છે એ બધી કેવી છે મિત્રો, અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે, ફરી વખત અવિભાજ્ય સંખ્યા કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય, એ બધી આ બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. મિત્રો ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ આપણે. હવે વાત કરીએ મિત્રો કે વિભાજ્ય સંખ્યા. હવે શું વાત કરીએ, વિભાજ્ય સંખ્યા વિશે. તો કે જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોયું કે અહીંયા અવિભાજ્ય સંખ્યા જે હતી એ બધી જ અહીંયા આગળ ગોળ રાઉન્ડ કરીને દર્શાવી છે. જ્યારે વિભાજ્ય સંખ્યા જે છે એ ચોકડી કરેલી બધી સંખ્યા છે એ કેવી છે, વિભાજ્ય સંખ્યા છે. એ આપણે જોયું કે ભાઈ એ જે તેના ઘડિયામાં આવે છે, એટલે કે એનું આપણે શું કરી શકીએ, તેના અવયવો પાડી શકીએ કે 2 થી વધારે એના અવયવો હોય તો એને આપણે શું કહીશું મિત્રો, વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈ લઈએ બંનેનું. જો કે 13 તો 13 એકા 13 જ થાય મિત્રો. 31 છે તો એ પણ ક્યાંય નહીં આવે, 31 એકા 31 થશે. આવી રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ લો તો એ શું થશે, એક અને સંખ્યા પોતે, બરોબર. એટલે એને આપણે શું કહીશું, અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીશું. જ્યારે વિભાજ્ય સંખ્યામાં તો 2 થી વધારે અવયવ હોય તો 4 છે તો કે 2 દુ 4, બરોબર. 3 દુ 6, 2 તરી 6. એવી રીતે આપણે કોઈ પણ જો 26 છે તો 13 દુ 26 થશે. 25 છે તો પાયો 25 થશે મિત્રો. 24 છે તો 6 ચોક 24, 4 છંગ 24 થશે મિત્રો. 12 દુ 24 થશે. 22 છે તો 22 એકા 22 થાય, 11 દુ 22 થાય, એ પણ આપણને મળે. 7 તરી 21, તો 21 ની વાત કરીએ. 20 તો 10 દુ 20, 5 ચોક 20 થશે મિત્રો. અહીંયા 27 તો 9 તરી 27 થશે. 28 છે તો 14 દુ 28, 15 દુ 30, 16 દુ 32, બરાબર. 8 ચોક 32. તો આવી રીતે વિભાજ્ય સંખ્યા જે છે એ કોને કહીશું, જે તે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહેવાય. અને બીજું શોર્ટમાં કહેવું હોય તો એવી રીતે કહી શકાય કે ઘડિયામાં આવે છે એક સિવાય ગુણાકાર કરતા જે અન્ય ઘડિયાઓ જે છે 2 થી લઈને 10 સુધી, તો એ બધીમાં આ જે છે વિભાજ્ય સંખ્યાઓ આવે છે. અને આ અવિભાજ્ય જે છે એમાં કેવું છે કે માત્ર એકા, એટલે કે 11 એકા 11, 17 એકા 17 માં જ આવે છે, બરોબર. 59 એકા 59, બાકી બીજા કોઈ ઘડિયામાં આવતા નથી, એટલે અવિભાજ્ય. ઓકે, તો ચલો હવે આગળ વધીએ મિત્રો. હવે વાત કરીએ કે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. મિત્રો ધ્યાનમાં રાખજો, એક એ શું છે, વિશિષ્ટ સંખ્યા છે. એક એ શું છે, વિશિષ્ટ સંખ્યા છે. ધ્યાનમાં રાખજો મિત્રો, આ પૂછાશે કે એક એ શું છે, વિશિષ્ટ સંખ્યા છે. તો કેમ? કારણ કે તેનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ હશે મિત્રો? 4 છે. કઈ છે? 4 છે. ને બીજું એક યાદ રાખવાનું છે કે 1 થી 100 વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. મિત્રો ધ્યાનમાં રાખજો કે 1 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો યાદ રાખજો 25 આવે. કેટલી આવશે મિત્રો? 25 અવિભાજ્ય સંખ્યાઓ
એ 1 થી 100 ની વચ્ચે આવશે। ચલો આગળ વધીએ કે એકી સંખ્યા માટે વાત કરીએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી અથવા તો વિષમ અથવા તો અયુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। 2 વડે નિશેષ ના ભાગી શકાતી હોય તો કે જે સંખ્યાનો એકમનો અંક, મિત્રો ધ્યાનમાં રાખજો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને આપણે શું કહીશું મિત્રો? એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાનમાં રાખજો એમનો એકમનો અંક કયો છે? 1, 3, 5, 7 અને 9 મિત્રો આ ધ્યાનમાં રાખજો। આ તમારે યાદ રાખવું પડશે કે એકી સંખ્યા તો કે એનો જેનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હશે તો એ એકી સંખ્યાઓ હશે। તો જોઈએ જો 5835 તો એકમનો અંક કયો છે? 5 એટલે એકી સંખ્યા। અહીંયા પણ એકમનો અંક 1 છે એટલે એકી સંખ્યા। અહીંયા જો કે આ એકી સંખ્યા નથી કારણ કે 8 છે। એકમનો અંક કયો છે? 8 છે એટલે એકી સંખ્યા નથી। અહીંયા 7 છે એટલા માટે એકી સંખ્યા છે। તો એકી સંખ્યાને 2 વડે ભાગવાથી દર વખતે મિત્રો શેષ 1 વધે। મિત્રો ધ્યાનમાં રાખજો કે કોઈ પણ એકી સંખ્યા હોય એને જો તમે 2 વડે ભાગો તો દર વખતે તમને શેષ કેટલી વધશે મિત્રો? 1 વધશે। કેટલી વધશે મિત્રો? 1 વધશે। હવે ધારો કે માની લો મિત્રો કે અહીંયા આગળ તમે કોઈ પણ ઉદાહરણ લખો કે ધારો કે માની લો કે 16 લખીએ છીએ મિત્રો। શું લખીએ છે? અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે આપણે શું યાદ રાખીશું અહીંયા આગળ કે એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય બરોબર। ધારો કે આપણે વાત કરીએ ચલો 76, ચલો ભાઈ 76 છે તો એને આપણે 2 વડે ભાગીએ તો શું થાય છે કે 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6 કારણ કે 2 ચોક 8 થઈ ગયા એટલે 2 તરીને 6, 7 માંથી 6 જાય તો 1 વધે અને અહીંયા આગળ 6 લખીએ તો 2, 8 અને 6 ને નીચે લાવીએ તો શું થશે મિત્રો કે 2, 8 કેટલા થશે મિત્રો? 16। તો અહીંયા જુઓ કે શેષ વધતી નથી પરંતુ બને ત્યાં સુધી કેવું હોય પણ આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા નથી મિત્રો, આ બેકી સંખ્યા છે કારણ કે 76 એના ભાગ પડે એટલા માટે અહીંયા નીચે શું આવે છે? શૂન્ય આવે છે। શું આવે છે? શેષમાં શૂન્ય આવે છે બરોબર। પરંતુ જો તમે એકી સંખ્યા લેશો કોઈ પણ, આપણે જોઈએ મિત્રો ધારો કે 13 લઈએ ચલો એ એકી સંખ્યા છે। હવે 13 નો આપણે ભાગાકાર 2 વડે કરીએ તો જો શું થશે? 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8 બરોબર, 2 પંજા 10 બરોબર, 2 છંગ 12, 2 સત્તા 14 તો અહીંયા કેટલા પર લેવા પડે? 2 છંગ 12 લેવા પડે। તો 13 માં 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1, 1 ને 1 માં શું થાય? શૂન્ય। તો જો અહીંયા આગળ શેષ 1 વધે છે બરોબર। એટલે કે એકી સંખ્યાને ધ્યાનમાં રાખજો, એકી સંખ્યાને જો 2 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધશે મિત્રો? 1 વધે છે। ઓકે, ચલો આગળ વધીશું આપણે। હવે બેકી સંખ્યા જોઈએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા તો સમ અથવા તો યુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય। જે સંખ્યાનો એકમનો અંક જે છે એ 2, 4, 6 કે 8 હોય અથવા એને જો ભાગ પાડી શકાય 2 વડે તો એને શું કહેવાય? બેકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। 500 તો 0 છે, 804 તો 4 છે, 984 છે તો એકમનો અંક 4 છે। જો 3576 છે તો એને એકમનો અંક કયો છે? 6 છે। તો આ બધાને શું કરી શકાય? તે 2 વડે એને નિશેષ ભાગી શકાય છે એટલા માટે બેકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ મિત્રો કે શું કહેવા માંગે છે કે ધારો કે માની લો કે 804 છે મિત્રો ધ્યાનમાં રાખજો કે એ શું લખીશું આપણે? 804 છે અથવા તો 984 લઈએ અથવા તો ચલો એનાથી મોટી સંખ્યા આપણે લઈએ તો કે 984 લઈએ ચલો તેને આપણે 2 વડે ભાગ કરીએ તો શું થાય? તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંજા 10 થઈ એટલે અહીંયા કેટલા લેવા પડે? 2 ચોક 8 લેવા પડે એટલે 9 માંથી 8 જાય તો કેટલા વધે? 1 વધે। આઠડું આપણે નીચે ઉતારીએ તો શું થાય? 2 9 18 થશે ને મિત્રો? શું થશે? 2 9 18 તો
તો 18 માંથી 18 જાય તો 0, પણ હવે અહીંયા 4 બાકી છે તો આપણે 4 લઈએ તો શું થશે? અહીંયા આગળ 4 બાકી છે એટલા માટે 4 જોઈએ તો કે 2 દુ ને 4, તો 4 માંથી અહીંયા 4 જશે તો શું આવશે મિત્રો? અહીંયા આગળ 0 આવશે. તો એટલા માટે જો છેલ્લે નીચે 0 આવી જાય જો તમે ભાગાકાર કરો તો પણ, બરોબર. અહીંયા જગ્યાનો અભાવ હોવાથી એ પ્રોબ્લેમ થાય છે, બરોબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેવું છે કે 0 આવે છે, એટલા માટે આ બધી સંખ્યા જે છે એને તમે 2 વડે ભાગી શકો છો, એટલા માટે શું છે? બેકી સંખ્યા છે. ચલો આગળ વધીએ મિત્રો. હવે જોઈએ ખાસ મિત્રો કે સંખ્યાની વિભાજ્યતાની ચાવી. જો તમને મિત્રો વિભાજ્યતાની ચાવી આવડી જશે તો તમે ભાગાકાર કરવામાં તમને સરળતા રહેશે, બરોબર. અને બીજી કોઈ પણ દાખલો જે હશે આના રિલેટેડ તો એને પણ તમારે સોલ્વ કરવામાં તમને ઝડપથી તમે એને સોલ્વ કરી શકશો. તો એટલા માટે આપણે વિભાજ્યતાની ચાવી, બરોબર, આપણે યાદ રાખીશું. બહુ ઈઝી છે. તો ચાલો જોઈએ 2 ની વિભાજ્યતાની ચાવી. તો સંખ્યાનો એકમનો અંક, મિત્રો ધ્યાનમાં રાખજો કે આ એકમનો અંક જે છે એ 0, 2, 4, 6 કે 8 હોય તો તેને આપણે શું કહીશું? 2 વડે નિશેષ ભાગી શકાય. 0, 2, 4, 6 કે 8 હોય તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો આને શું કહેવાય? 2 ની વિભાજ્યતાની ચાવી કહેવાય. જો 2478, 3964, તો આ બધી જે સંખ્યાઓ આપેલી છે એ શું છે? એના ઉદાહરણ છે. આપણે તો શું યાદ રાખવાનું કે અહીંયા આગળ જો તમે 4 છે તો અહીંયા 4 આવે એકમના અંકમાં, બરોબર. અહીંયા 0 છે, અહીંયા 2 છે, 6 છે, તો આ બધી સંખ્યાઓ જો એકમના અંકમાં આવે તો એનો જો આપણે ભાગાકાર કરીએ તો એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરોબર. જો આ એકમના અંક હોય તો એને 2 વડે ભાગતા નિશેષ ભાગી શકાય છે, બરોબર. તો આના ઉપરથી આપણને શું ખબર પડશે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને કેટલા વડે ભાગી શકાશે એનો તરત આપણને આઈડિયા આવી જશે. તો શેના ઉપરથી? વિભાજ્યતાની ચાવી ઉપરથી આવી જશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. વાત કરીએ આપણે 4 ની ચાવી. તો કે સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે એકમ ને દશક વડે બનતી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકતા હોય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા વાત કરીએ ચલો કે અહીંયા કોઈ આપેલું છે, કોઈ રકમ આપેલી છે તો 43216, ને આપણે શું કીધું કે છેલ્લા 2 અંકો એટલે એકમ અને દશક વડે જે સંખ્યા બને છે એને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકીશું તો એ સંખ્યા જે છે એને આપણે 4 વડે પણ નિશેષ ભાગી શકીશું. તો મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખો કે 16 છે. અહીંયા આગળ શું છે મિત્રો? 16 છે. જો આપણે એનો 4 વડે ભાગાકાર કરીશું તો અહીંયા 16 આવે છે, તો 4 વડે ભાગાકાર કરીએ તો શું થાય? 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચકો ચકો શું થઈ જશે? અહીંયા આગળ 16 થશે, બરોબર. એટલે 16 ભાગ્યા 16 એટલે કેવું હશે? 16 માઇનસ 16 એટલે 16 માઇનસ 16 એટલે કેટલા આવે? 0 આવે. તો એટલા માટે અહીંયા આગળ જો કે આખું 43216 જે છે એને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો આને આપણે શું કહેવાય? 4 ની વિભાજ્યતાની ચાવી તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો આગળ વધીએ મિત્રો. તો શું કહે છે? 8 ની વિભાજ્યતાની ચાવી. તો કે સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક અને 100 વડે બનતી સંખ્યાને 8 વડે જો નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા આગળ જુઓ કે 78512 આપેલા છે તો શું કીધું કે છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક અને 16, તો 512 આવ્યા. જો તમે 512 ને જો 8 વડે ભાગી શકશો તો 78512 ને પણ તમે 8 વડે ભાગી શકશો. તો જો 512 ભાગ્યા 8 કરીએ તો જવાબ મિત્રો કેટલો આવશે? 64 આવશે. એ પણ એક વખત જોઈ લઈએ મિત્રો ફટાફટ. તો કે શું છે અહીંયા આગળ? 512 ભાગ્યા 8 તો કેટલા થશે? 8 દુ 16, 8 એક 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંજા 40, 8 છંગ 48 થશે, બરોબર. ને 8 સતુ 56 એટલે 8 છંગ કેટલા થશે? અહીંયા આગળ 48 થાય. કેટલા થાય મિત્રો? 48. તો 51 માંથી 48 માઇનસ કરીએ એટલે કેટલા વધે મિત્રો? 3 વધે. અને 2 ને નીચે ઉતારીએ તો કેટલા થશે? 8 ચોક કેટલા થશે મિત્રો? 32 થશે. શું થશે? 32 ને છેલ્લે 0 0 આવશે.
તો 512 ભાગ્યા 8 એટલે શું થશે મિત્રો? અહીંયા આગળ 64. બરોબર. તો એટલા માટે આપણે કહી શકીએ કે 78,512 ને આપણે કેટલા વડે નિશેષ ભાગી શકીએ છીએ? 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કેટલા વડે ભાગી શકીશું આપણે? 8 વડે એને આપણે નિશેષ ભાગી શકીશું. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે જોઈએ 3 ની વિભાજ્યતાની ચાવી. તો કે જો સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય, ધ્યાનમાં રાખજો, જો સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે. સંખ્યાના અંકોના સરવાળાને જો શોર્ટમાં કેવું કઈ રીતે કહેવાય કે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો તેને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે સંખ્યાના અંકોના સરવાળાને જો તમે 3 વડે ભાગી શકશો તો આખી સંખ્યાને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકશો. તો ઉદાહરણ તરીકે જો કે 12,711 આપેલા છે, તો આ બધી સંખ્યા જે છે એનો આપણે શું કરીએ? સરવાળો કરીએ આવી રીતે. તો તમને કેટલા મળે? 12 મળે. તો 12 નો આપણે ભાગાકાર 3 સાથે કરીએ તો શું થાય? 3 ચોક ને 12 એટલે અહીંયા 4 જવાબ આવશે. તો એટલા માટે આપણે કહી શકીએ કે 12,711 ને પણ એ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. અહીંયા બીજું ઉદાહરણ તમે જુઓ કે 711 સોરી અહીંયા આગળ આપણે શું જોવાનું છે કે તમામ સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. અહીંયા જો તમામ સંખ્યાનો સરવાળો કર્યો તો 24 આવ્યું. બરોબર ને? શું આવ્યું મિત્રો? 24 આવે છે. ઓકે, તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કેટલા આવે મિત્રો? 24 આવે. તો 24 ભાગ્યા જો 6 કરીએ, અહીંયા ભૂલ છે મિત્રો, અહીંયા આગળ ધ્યાનમાં રાખજો મિત્રો કે શું થશે કે 24 ભાગ્યા 6 કરીશું આપણે. 24 ભાગ્યા 6 અહીંયા 2 + 4 નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે 24 ભાગ્યા 6 આપણે કરીશું તો જવાબ કેટલો આવશે? તો કે 6 ચોક ને 24. તો જો એને જો તમે ભાગી શકો છો, બરાબર, 3 વડે નિશેષ ભાગી શકો છો, તો આ સંખ્યાને પણ આપણે તમે નિશેષ ભાગી શકો છો. ચલો આગળ વધીએ મિત્રો. હવે વાત કરીએ 9 ના વિભાજ્યતાની ચાવી. કે જો સંખ્યાના અંકોના સરવાળાને 9 નો અવયવી હોય તો તેને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર, 9 નો જો અવયવી હોય તો તેને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છે. સંખ્યાના આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે જો નિશેષ ભાગી શકાય તો તેને 9 વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા આગળ જો આપણને 4,608 સંખ્યા આપેલી છે, એ તમામ અંકોનો આપણે સરવાળો કર્યો તો મિત્રો કેટલું આવ્યું? 18 આવ્યું. તો 18 ભાગ્યા આપણે કેટલા કરવાના? 9 કરવાના. તો 18 ભાગ્યા 9 કરો એટલે શું થશે? 9 દુ ને 18 એટલે જવાબ કેટલો આવ્યો? 2. કેટલો આવ્યો મિત્રો? 2 આવ્યો. તો આપણે શું કરીએ છીએ કે 18 જે આવે એને આપણે નિશેષ ભાગી શક્યા. એટલા માટે કહી શકાય કે આપેલ જે 18 જે છે આપણે 9 વડે એને નિશેષ ભાગી શકાય. એટલા માટે કહી શકાય કે આખી સંખ્યાને પણ તમે 9 વડે નિશેષ ભાગી શકશો. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ 6 ની વિભાજ્યતાની ચાવી. તો શું કરવાનું કે જો સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. મિત્રો ધ્યાનમાં રાખજો, 2 ની અને 3 ની ચાવી, જો કોઈ પણ સંખ્યા 2 અને 3 ની ચાવીનું જો પાલન કરતું હોય તો અને તો જ એને 6 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા આગળ જો આપણને 6,372 આપેલું છે તો 2 ની વિભાજ્યતાની ચાવી શું હતી મિત્રો કે 2, 4, 6, 8 જો એમાં એકમનો અંક હોય તો એને નિશેષ ભાગી શકાય. તો અહીંયા 2 છે એટલા માટે શું કરે છે કે 2 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરે છે. એવી રીતે 3 ની વાત કરીએ તો 3 માં શું હતું? 3 ની વિભાજ્યતાની ચાવી કે તમામ અંકોનો સરવાળો અને એને જો આપણે 3 વડે જો ભાગી શકીએ તો આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકીએ. તો 6, 3, 7 અને 2 તો 18 આવે. બરોબર ને? કેટલા આવશે મિત્રો? 18 આવે. તો 18 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, કારણ કે 3 છંગ કેટલા થાય મિત્રો? 18 થાય. બરોબર, તો આપણે 18 ને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ સંખ્યા જે છે એ 3 ની વિભાજ્યતાની ચાવીનું પણ પાલન કરે છે. એટલે કે 6 ની વિભાજ્યતાની ચાવી ત્યારે કામ લાગશે
કે જ્યારે તે 2 અને 3 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરતું હશે તો ઓકે મિત્રો ચાલો આગળ વધીએ 5 ની વિભાજ્યતાની ચાવી કે સંખ્યાનો એકમનો અંક મિત્રો 0 અથવા જો 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે અહીંયા જો એકમનો અંક 5 છે અહીંયા પણ 5 છે અને અહીંયા 0 છે તો આ ત્રણ સંખ્યાઓને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છે મિત્રો ઓકે તમારે જો જાતે પ્રયત્ન કરવો હોય મિત્રો તો તમે કરી શકો છો ચલો આગળ વધીએ મિત્રો કે 10 ની વિભાજ્યતાની ચાવી કે જો સંખ્યાનો એકમનો અંક મિત્રો જો 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે કેટલો હોવો જોઈએ કે એનો એકમનો અંક 0 હોય હવે તો કે 4050 છે અહીંયા એકમનો અંક 0 છે 3020 છે તો એનો એકમનો અંક 0 છે જો એકમનો અંક 0 હોય તો 10 વડે જે તે સંખ્યાને નિશેષ ભાગી શકીએ છે તો એ શું હતું 10 ની વિભાજ્યતાની ચાવી હવે વાત કરીએ મિત્રો 11 કે 11 ની વિભાજ્યતાની ચાવી તો શું થશે કે જો સંખ્યાના જમણી બાજુથી અહીંયા સંખ્યા એક આપેલી છે અને જમણી બાજુથી આપણે વાત કરીએ કે જમણી બાજુ એટલે આ બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ કે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત જો 0 હોય કે 11 હોય તો તેને 11 વડે ભાગી શકાય છે બરોબર છે તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય છે તો મિત્રો શું કહેવા માંગે છે સમજો વાતને કે અહીંયા જે ઉદાહરણ છે કે 1331 તો જો આપણે જમણી બાજુથી સ્ટાર્ટ કરીએ એકી સ્થાન ઉપર સ્થાનની વાત છે એકી સંખ્યાની વાત નથી અહીંયા મિત્રો એકી સ્થાનની વાત છે તો એકી સ્થાનમાં કયા આવે 1 અને 3 આવે 1 અને કયા આવે 3 આવે તો 1 અને 3 કેટલા થાય અહીંયા આગળ 4 થશે બરાબર 1 અને 3 બરાબર કેટલા થાય 4 થાય બેકી સ્થાનો ઉપર કે 3 અને 1 એનું પણ કેટલું થશે 3 ને 1 4 થશે તો 4 - 4 બરાબર કેટલા આવે 0 તો એટલા માટે આ સંખ્યા જે છે એ 11 વડે નિશેષ ભાગી શકીશું એને બરોબર તો આ એકમ સોરી આ 1 2 3 અને 4 બરોબર એકી સ્થાનો કયા થયા 1 અને 3 1 અને 3 તો અહીંયા શું થયું 1 + 3 એટલે 4 કર્યું મિત્રો ઓકે બેકી સ્થાનો ઉપર કયા હતા તો અહીંયા આગળ 3 અને 1 હતા બરોબર તો એવી રીતે આપણે આનું શું કરીશું વિભાજ્યતાની ચાવી જે છે એના મદદથી આપણે ડિસાઇડ કરી શકીશું કે ભાઈ એને 11 વડે ભાગી શકીશું કે કેમ બીજું અહીંયા જુઓ કે 61809 આપેલા છે તો એના એકી સ્થાન કયા થશે મિત્રો કે 9 8 અને 6 તો 9 અને 6 નો જો આપણે સરવાળો કરીએ તો કેટલા આવે 23 અને બેકી સ્થાનની વાત કરીએ તો કે 0 અને 1 છે એટલે કેટલા આવશે 1 તો જો 23 - 1 બરાબર 23 અને અહીંયા આગળ 1 આવ્યું એટલે 23 - 1 બરાબર 22 થાય હવે જોઈએ કે 22 ને આપણે 11 વડે ભાગી શકીએ છીએ તો કે હા અહીંયા આગળ શું આવે મિત્રો 2 આવે તો આ સંખ્યાને પણ આપણે 11 વડે ભાગી શકીએ છે ઓકે ચલો મિત્રો આગળ વધીએ કે 7 ની વિભાજ્યતાની ચાવી તો 7 ની વિભાજ્યતાની ચાવી જે છે મિત્રો એ આપણે ખાલી સમજવા માટે સમજવાની છે બાકી એનો તમારે સિલેબસમાં એનો સમાવેશ થતો નથી તો જોઈએ કે આપેલી સંખ્યાના એકમના અંકના 2 ગણા કરી તેને બાકી વધેલા અંકોથી બનતી સંખ્યામાંથી બાદ કરો અને આ ક્રિયાનું 2 અંકની સંખ્યા બાકી રહે ત્યાં સુધી તેનું પુનરાવર્તન કરો હવે જો છેલ્લે મળતી સંખ્યાને જો તમે 7 વડે ભાગી શકાય તો આ પહેલી સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય છે મિત્રો ધ્યાનમાં રાખજો શું કહે છે કે આપેલી સંખ્યાના એકમના અંકના 2 ગણા કરવાના એટલે અહીંયા 6 આપેલા છે 6 ના 2 ગણા કરીએ 6 ના તમે જો 2 ગણા કરો તો કેટલા થાય મિત્રો 6 દુ ને 12 થાય ને 6 ને આપણે 2 ગણા કરીએ તો 6 દુ ને 12 થાય તો હવે વધી કેટલી રકમ તો કે અહીંયા આગળ 495 વધ્યા 6 ને નહીં ગણવાના વધ્યા કેટલા 495 માઇનસ 12 કરીએ તો કેટલા થાય 483 હવે અહીંયા આગળ શું કીધું છે કે 483 છે તો છેલ્લો અંક કયો કે 3 એકમનો અંક સોરી છેલ્લો નહીં પણ એકમનો અંક કયો 3 તો એનો આપણે ડબલ કરીએ એટલે 3 દુને કેટલા થશે મિત્રો 6 થશે તો હવે શું કરીશું આપણે અહીંયા 3 સિવાયની બીજી કઈ સંખ્યા વધી તો કે 48 તો 48 માંથી 6 માઇનસ કરીએ
તો કેટલા ભાગ 42. તો આ જે પ્રક્રિયા જે છે એ આપણે ક્યાં સુધી કરવાની કે 2 અંકની સંખ્યા બાકી રહે ત્યાં સુધી. તો અહીંયા જો 42 આવી ગયા અને 42 હવે જે મળ્યા છે એનો જો આપણે 7 વડે ભાગાકાર કરીશું, જો 7 વડે ભાગાકાર કરો અને જો કોઈ શેષ ના વધે એટલે કે નિશેષ ભાગી શકીએ છીએ આપણે, તો આ જે સંખ્યા જે છે એને આપણે શું કહીશું 7 ની વિભાજ્યતાની ચાવી કહીશું કે 42 ભાગ્યા 7 બરાબર 6 એટલે કે 7 છંગ કેટલા થાય 42. એટલા માટે આપણે આ સંખ્યાને શું કહીશું કે 7 વડે પણ એને નિશેષ ભાગી શકીશું. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ સૌથી મહત્વનો પોઈન્ટ કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ધ્યાન રાખજો મિત્રો કે ગુરુત્તમ સામાન્ય અવયવ, ઓકે, એટલે કે ગુસા થાય. તો જોઈએ એને શોર્ટમાં આપણે શું કહી શકીએ ગુસા. ગુસા. ગુ એટલે ગુરુત્તમ, સા એટલે સામાન્ય અને અ એટલે અવયવ. ઓકે, તો જોઈએ કે 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. શું કહેવાય મિત્રો? ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુ સા અ વડે દર્શાવાય છે. તો અહીંયા આગળ જો મિત્રો ઉદાહરણ તરીકે 6 નો અવયવ છે તો 1 2 3 અને 6 છે. 8 ના અવયવ તમે જો 1 2 4 અને 8. તો અહીંયા આગળ જો કે 6 અને 8 નો ગુસા કયો થશે તો કે 2. કેમ? તો ધ્યાનમાં રાખો કે એક સિવાયનું આપણે ગણવાનું એટલે કે 2 જે છે બરોબર. ધ્યાનમાં રાખજો કે 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાનો શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ થાય. બરોબર ને? તો અહીંયા જવાબ શું હશે? એનો ગુસા કેટલો આવશે મિત્રો? 2 આવશે. કેટલો આવશે મિત્રો? 2 આવશે. કે સૌથી મોટો અહીંયા બીજો 2 સિવાય 1 અને 1 તો છે જ બરોબર, બસ અને 2 અને 2 છે અહીંયા આગળ એનો સામાન્ય અવયવ થયો મિત્રો. તો અહીંયા આગળમાં ધ્યાનમાં રાખજો કે એનો સામાન્ય અવયવ થયો બરોબર. આપણે સામાન્ય અવયવ વિશે આગળ આપણે જોઈ ગયા. તો 1 અને 2 માં સૌથી મોટું કોણ? તો કે 2. એટલા માટે એનો 6 અને 8 નો ગુસા કેટલો થશે મિત્રો? 2 થશે. ચલો આગળ વધીએ. ગુસાની ખાસિયત જોઈએ મિત્રો કે એની ખાસિયત શું છે કે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ મિત્રો કયો હશે? 1 છે. તેથી 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ મિત્રો કયો થાય? 1 જ થાય. બીજું વાત કરીએ ગુસા અ એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય મિત્રો. ધ્યાનમાં રાખજો કે ગુસા જે છે આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો અથવા તો તેનાથી પણ નાનો હોય છે. બીજું જોઈએ કે ગુસા એ આપેલી બધી સંખ્યાઓમાં મોટામાં મોટો સામાન્ય અવયવ છે. કે આપણે આગળ જોયું કે જેટલી સંખ્યાઓ આપેલી હતી તો એ બધા કરતા એ આપેલી બધી સંખ્યાઓ કરતા મોટામાં મોટો સામાન્ય અવયવ કયો હતો? 2 હતો. 1 અને 2 માંથી કયો હતો મિત્રો? 2 હતો. ઓકે, અહીંયાની વાત છે, અહીંયા જુઓ તમે બરાબર. તો આ શું છે? 2. તો એ ગુરુત્તમ સામાન્ય અવયવ છે બીજું. ઓકે, તો ચલો આગળ વધીએ કે ગુસા અ એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે મિત્રો. ધ્યાનમાં રાખજો કે ગુસા જે છે એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકીએ છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા. તો અહીંયા આગળ જો કે 12, 18 અને 30 નો આપણે ગુસા શોધવાનો થાય બરોબર. તો એને આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધીએ તો શું કરવાનું? પહેલા 12 ના આપણે અવયવ પાડી દેવા એટલે 2 12 જુઓ તો કે 2 છંગ 12 થશે. પછી 6 છે એટલે 2 તરીને 6 થશે ને 3 એકાને 3 થશે બરોબર. ઓકે, એ રીતે 18 ના અવયવ પાડીએ તો શું થાય? 18 નો આપણે કેટલા વડે ભાગ ચલીશું? પહેલા 2 વડે. પહેલા આપણે શરૂઆત 2 થી કરવાની મિત્રો. કોઈ પણ ગુસામાં સૌથી પહેલા શરૂઆત 2 થી એના ભાગ પાડવાની શરૂઆત કરવાની. જો 2 થી ના પડે તો પછી ધીમે ધીમે આગળ વધવાનું. એટલે કે 2 પછી 3 4 5 6 7 8 એ રીતે તમે આગળ વધી શકો. પણ પહેલા જોવાનું કે અહીંયા જે સંખ્યા આપેલી છે એ 2 વડે ભાગી શકાય છે કે કેમ?
તો 18 છે તો કે 2 9 18 તો એને ભાગી શકાય. પછી જો 2 છે તો 2 ને 9 વડે ભાગી શકાય નહીં. પછી એટલે શું લેવું પડે? 3 લેવા પડે. તો 3 એકા 3, 3 દુ 6, 3 તરીને 9 થાય. હવે 3 આવે એટલે કે 3 એકા 3. તો આવી રીતે આપણે એનો ગુસા લઈએ તો બરોબર. તો અહીંયા આગળ બીજું ધ્યાનમાં રાખજો કે આપણે 30 નું જોઈએ. આપણે બરોબર શેનું જોઈએ? 30 નું. તો આપણે જાણીએ છીએ કે 15 દુને 30 થાય તો 2 વડે ભાગી શકીએ. 30 ને આપણે 2 વડે ભાગી શકીએ ને એટલે 2 15 30 થશે. ચલો 2 ને આપણે 15 વડે ભાગી શકીશું તો કે ના. તો એટલા માટે હવે 3 લેવું પડશે. તો 3 પંજુ 15 અને પછી જો અહીંયા શું આવ્યું? 5 આવ્યું. તો 5 ને આપણે 2 વડે 3 વડે 4 વડે નહીં ભાગી શકીએ પણ કેટલા વડે ભાગી શકીશું? 5 વડે. એટલે 5 એકા 5. ઓકે. તો આપણે શું કર્યું? અહીંયા આગળ 12 18 અને 30 નો આપણે ગુસા લીધો. તો હવે આપણે જોવાનું છે કે એમાં દરેકમાં સામાન્ય અવયવ કયો છે? તો અહીંયા જો 2 છે તો અહીંયા 2 છે ને અહીંયા પણ 2 છે. બીજું અહીંયા જુઓ કે 3 તો 3 છે, અહીંયા 3 છે ને બીજું શું છે? અહીંયા આગળ 3 છે. એટલે 2 ગુણ્યા 3 બરાબર શું થશે મિત્રો? 6 થશે. બરોબર ને? એટલા માટે અહીંયા આગળ 2 અને 3 લખ્યું. જો અહીંયા આગળ જો કે અહીંયા આગળ ધ્યાનમાં રાખો 2 આવે છે પણ અહીંયા આગળ જો કે એક જ વખત 2 આવે છે. બરોબર? એક જ વખત આવવું જોઈએ. પણ જો 2 વખત હોય તો અહીંયા આગળ પણ 2 વખત હોવું જોઈએ. બરોબર ને? તો 12 18 અને 30 નો ગુસા કેટલો થશે મિત્રો? 6 થશે. કેટલો થશે મિત્રો? 6 થશે. ઓકે. ચલો આગળ વધીએ. બીજું ઉદાહરણ જોઈએ કે 36 45 અને 63 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધો. બરોબર? તો અહીંયા આગળ ધ્યાનમાં રાખો કે 36 કીધું છે તો 2 વડે ભાગ કરીએ તો કેટલા થાય? 2 18 36 થશે. ચલો 18 ને પણ આપણે 2 વડે ભાગ કરી શકીએ તો 2 9 ને 18 થશે. ઓકે. હવે અહીંયા 9 આવે તો 9 ને આપણે 2 વડે ભાગી શકીશું નહીં. એટલા માટે આપણે ડાયરેક્ટ શું લેવા પડે? 3. તો 3 તરીને કેટલા થશે મિત્રો? અહીંયા 9 થશે. અને છેલ્લે 3 તો કે 3 એકા શું થશે મિત્રો? અહીંયા આગળ કે 3 એકા 3. તો આવી રીતે આપણે એને અવયવ પાડી શકીએ. બીજું અહીંયા 45 જોઈએ તો કે જો 2 વડે 45 ના ભાગી શકાય પણ 3 વડે ભાગી શકાય. તો 3 15 45 થશે. 3 એટલે કે 15 તરી 45. અહીંયા 3 લખવા પડે. 3 15 45. બીજું અહીંયા ચલો 15 ને 3 વડે ભાગી શકીએ તો હા. તો કે 3 પંજુ ને 15. ચલો હવે 3 વડે ભાગી શકીશું 5 ને? ના. 4 વડે તો કે ના. તો 5 વડે ભાગી શકીએ એટલે 5 એકા 5 થશે. બરોબર મિત્રો? હવે જોઈએ વાત કરીએ 63. જો 63 ને આપણે 2 વડે ભાગી શકીશું? ના. કારણ કે આપણે શું કરીએ કે 2 4 6 8 0 એ વિભાજ્યતાની ચાવી હતી. કોની? તો કે 2 ની. તો અહીંયા આગળ ભાગ પાલન કરતું નથી. એટલા માટે હવે આપણે 3 વડે જોવાનું. તો કે 3 વડે જુઓ કે 3 21 કેટલા થશે? 63 થશે. 21 તરી 63 થશે. બીજું 21 ને 7 તરીને 21 થશે. અને છેલ્લે 7 એકા 7. તો આવી રીતે આપણે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી શકીએ. પણ અહીંયા જોવાનું કે દરેકની અંદર જો 3 એક વખત છે, અહીંયા જો 2 છે તો 2 ક્યાંથી હોત મળે તમને? તો નહીં. તો એ નહીં હોય. જો 3 છે તો 3 એક વખત, 3 બીજું વખત ને 3 અહીંયા છે. એટલા માટે અહીંયા આગળ આપણે 3 લખીશું. પછી જો બીજા 3 તો અહીંયા 3, અહીંયા પણ 3 ને અહીંયા પણ 3. તો બીજા અહીંયા 3 લખીશું તો કે 3 તરી બરાબર કેટલા થશે? 9. તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે 36 45 અને 63 નો ગુસા કયો થશે મિત્રો? 9 થશે. ઓકે મિત્રો? ચલો આગળ વધીએ આપણે. હવે જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવી. પેલું શું હતું? ગુરુત્તમ સામાન્ય અવયવ હતો. અહીંયા શું આવ્યું? લઘુત્તમ સામાન્ય અવયવી, જેને આપણે લસા કહેવાય. તો જોઈએ કે 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવીમાં સૌથી નાનો સામાન્ય અવયવી આ આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય છે. બીજું કે લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા વડે દર્શાવાય છે. મિત્રો જોઈએ હવે એનું ઉદાહરણ જોઈએ પછી સમજીએ. 6 ના અવયવી તો એનો બધાનો શું થશે? ઘડિયો. 8 માં પણ આખો ઘડિયો આવી જશે. તો હવે શું કહે છે કે આપેલી 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવી માં સૌથી નાનો સામાન્ય અવયવી એ આપેલી સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી થાય. અહીંયા આગળ 6 તો અહીંયા 6 છે તો કે ના. પછી 12 તો કે ના. 18 છે અહીંયા તો કે ના. તો 24 જોઈએ તો 24 છે. બીજું 48 છે તો અહીંયા પણ 48 છે. બરોબર? એટલે 6 અને 8 ના
સામાન્ય અવયવી કયા થશે મિત્રો? 24 અને 48 થશે. પણ અહીંયા શું કહેવાનું છે કે સૌથી નાનો સામાન્ય અવયવી, એટલે 24 અને 48 માં સૌથી નાનો અવયવી કયો હશે? 24. એટલા માટે તેનો લઘુત્તમ સામાન્ય અવયવી મિત્રો કેટલો થશે? 24. એટલે કે 6 અને 8 નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસા કેટલો થશે મિત્રો? 24 થશે. ચલો આગળ વધીએ કે લસાની ખાસિયત મિત્રો કે બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યાઓ નો લસા એ સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે. ધારો કે ધ્યાનમાં રાખો કે અવિભાજ્ય વિશે પણ શીખી ગયા અને અવિભાજ્ય વિશે પણ શીખી ગયા, બરાબર છે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે સંખ્યાઓ વડે તે સંખ્યાઓનો લસા ને નિશેષ ભાગી શકાય છે. બીજું, આપેલી સંખ્યાઓનો લસા તે સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જેવડો અથવા એથી પણ મોટી સંખ્યા હોય છે. ઓકે મિત્રો, આટલી વસ્તુ જે છે એ લસાની ખાસિયત છે. ચલો આગળ વધીએ મિત્રો. લસાના ઉદાહરણ જોઈએ કે 9 અને 15 નો લસા. તો અહીંયા આગળ આપણે શું કર્યું કે 9 અને 15 બંને જોડે લઈ લીધા લસા લેવા માટે. તો 9 અને 15 તો આપણે બે વડે ચલો બંનેનો ભાગ કરીએ. હવે અહીંયા ધ્યાનમાં રાખજો કે જો બંનેના ભાગ થાય તો જ જે તે સંખ્યા વડે તમે અહીંયા જે સંખ્યાને મૂકી શકો. ચલો 2 છે, પહેલા આપણે 2 થી શરૂઆત કરીએ તો 2 ને આપણે 9 વડે ભાગી શકીશું? તો કે ના. 15 વડે આપણે 15 ને આપણે 2 વડે ભાગી શકીશું? તો ના. તો હવે આપણે શું લેવું પડે? 3. તો શું થાય મિત્રો? 3 તરીને 9, બીજું 3 પંજું 15 થશે. ઓકે, બરોબર છે. હવે વાત કરીએ 3 અને 5 ને આપણે ભાગવાના છે તો શું થશે? 3 એકા 3, બરોબર ને? પરંતુ જો 5 છે તો 5 ને એમને એમ મૂકી રાખવાના, કારણ કે એનો 3 સાથે એનો કોઈ અવયવ છે નહીં, બરોબર? એટલા માટે આપણે એમને એમ મૂકી રાખવાના. તો ચલો હવે અહીંયા આગળ 5 બાકી છે, નીચે 1 આવવું જોઈએ મિત્રો. બંને જગ્યાએ શું આવે? 1 આવે. ત્યાં સુધી આપણે એનું આ જે છે પ્રક્રિયા એ ચાલુ રાખવાની. તો ચલો 1 તો અહીંયા ના થાય, 2 ના થાય, 3 નહીં થાય, 4 નહીં થાય, 5. તો 5 ને આપણે 5 વડે ભાગી શકીએ એટલે 5 એકા ને 5, બરોબર? પછી શું કરવાનું કે અહીંયા જે સંખ્યા આવી એને શું કરવાનું? ગુણાકાર કરવાનો. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5, બરોબર? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે શું થશે? 3 તરી 9 અને 9 પંજા 45. તો અહીંયા જવાબ કેટલો આવે છે? 45. તો 9 અને 15 નો લસા મિત્રો કેટલો થશે? 45. આ છેક તમે 10મા સુધી તમને આ કામમાં લાગશે, એટલા માટે આપણે લસા એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ. હવે 24 ને 36 નો લસા કે તો 24 અને 36 ને લખી દો. પછી સૌપ્રથમ 2 વડે ટ્રાય કરો. ચલો પહેલા તો 24 ના પણ 2 વડે ભાગ પડે છે અને 36 ના પણ પડે છે કે 2 12 એટલે 12 દુ ને 24 એટલે 2 12 24 અને 18 દુ 36 એટલે 2 18 36 થશે. હવે જો 12 અને 18 આવ્યું તો એને પણ આપણે 2 વડે ભાગી શકીશું. તો શું થાય કે 2 છંક 12 અને 2 નવા 18 થશે. હજી જો અહીંયા આગળ 6 ને આ બંનેમાંથી જો કોઈ પણ એકને પણ જો 2 વડે ભાગી શકાતું હોય કે જે તે સંખ્યા વડે ભાગી શકાતું હોય તો એ આપણે અહીંયા આગળ કન્ટિન્યુ રાખવાની, ચાલુ જ રાખવાની સંખ્યા, બરોબર? બદલવાની નહીં. તો શું થશે? 2 તરીને 6 અહીંયા ભાગ ચાલે છે, બરોબર? અહીંયા 9 તો 9 વડે ભાગ ચાલશે નહીં એટલે 9 એમના એમ રહેશે. પછી વાત કરીએ ચલો 2. હવે અહીંયા 3 છે તો 3 ને 2 વડે ભાગી શકીશું? તો ના. તો આપણે 3 લેવા પડે. 3 એકા 3. તો હવે અહીંયા સેટ થાય છે કે નહીં જોઈએ. તો કે શું થશે? 3 તરીને 9 થશે, બરોબર છે? તો અહીંયા 1 તો આવી ગયું અહીંયા. તો અહીંયા 3 બાકી છે એટલે આપણે શું કરવું પડે? ફરી વાર 3 લેવા પડે. એટલે 3 એકા 3. તો આવી રીતે આપણે એનો લસા શોધી શકીએ છે. તો હવે શું કરવાનું કે આ બાજુ જેટલી પણ સંખ્યા છે એનો શું કરવાનો મિત્રો? ગુણાકાર કરવાનો. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો શું થશે? 2 દુ 4 દુ 8, 8 તરી 24 અને 24 તરી કેટલા થઈ જશે મિત્રો? 72 થઈ જશે. તો 24 અને 36 નો લસા કેટલો થશે મિત્રો? 72, 72 થશે. હવે જોઈએ 12, 15 અને 30 નું લસા. તો અહીંયા 12, 15 અને 30 લખી દેવાના. તો સૌપ્રથમ આપણે 2 વડે ટ્રાય કરવાનો. એમાંથી કોઈ પણ એક સંખ્યા હોય તો પણ આપણે એને 2 વડે જ એને આપણે ભાગ ચલાવીશું.
તો શું થશે 2 × 12 હવે 15 છે તો 15 ને આપણે 2 વડે ભાગી નથી શકતા એટલે એમ જ રહેશે તો ચલો 30 ને ભાગી શકીએ તો કે આ 2 એટલે કે 15 દુ ને 30 એટલે 2 15 કેટલા થશે 30 થશે ચલો હજી આપણે 2 ને શરૂઆત જ માં રાખીશું ચાલુ જ રાખીશું બરોબર તો શું થશે ચલો 2 તરીને 6 થશે 15 ને 2 વડે નથી ભાગી શકતા એટલે 15 નો અહીંયા 15 આવી જશે ને અહીંયા પણ 15 આવી જશે તો હવે 3 હવે 3 ને 2 વડે ભાગી શકીએ ના તો હવે 3 લેવા પડે તો શું થશે 3 એકા 3 પછી 3 ને 15 સાથે 3 પંજુ 15 ને અહીંયા પણ 3 પંજુ 15 થશે બરોબર તો હવે અહીંયા શું આવ્યું એક તો આવી ગયું પણ હવે 5 5 બાકી છે અહીંયા કોઈ પણ એક સંખ્યા એક સિવાયની કોઈ પણ સંખ્યા બાકી હોય તો એનો આપણે આગળ પ્રક્રિયા કરવાની બસ ચલો 1 2 3 4 વડે પણ નહીં ભાગી શકાય તો 5 જોઈએ તો 5 એકા 5 5 એકા 5 તો આવી રીતે આપણે એનો લસા શોધી શકીએ છે હવે આનો શું કરવાનો આપણે ગુણાકાર તો શું થશે 2 × 2 × 3 × 5 એટલે શું થશે 2 દુ 4 4 તરી 12 12 પંજા ને 60 તો 12 15 અને 30 નો લસા મિત્રો કેટલો થશે 60 થશે ચલો આગળ વધીએ મિત્રો કે જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેઓનો લસા થાય અને નાની સંખ્યા એ તેમનો ગુસા થાય મિત્રો ધ્યાનમાં રાખજો અહીંયા આગળ શું કહે છે કે જો આપેલી બે સંખ્યાઓમાં અહીંયા 3 અને 6 આપેલા છે બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય 3 છે બરોબર તો એના અવયવ કેટલા થાય 1 અને 3 6 છે તો 6 ના અવયવ કેટલા થાય 1 2 3 અને 6 થશે તો અહીંયા જો 3 જે છે એ 6 નો અવયવ છે બરોબર ને અહીંયા જો 3 જે છે આ 3 એ 6 નો અવયવ છે એટલા માટે શું કહે છે કે બે સંખ્યા આપેલી હોય એમાં આ એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ એટલે કે 3 જે છે એ કોનો અવયવ છે અહીંયા આગળ જો એ 6 નો અવયવ છે કોનો અવયવ છે 6 નો અવયવ છે તો મોટી સંખ્યા તેઓનો લસા થાય તો મોટી સંખ્યા કઈ હશે લસા માટે 6 બરોબર અહીંયા મોટી સંખ્યા કઈ છે તો 6 એ તેનો શું થાય મિત્રો લસા થશે અને નાની સંખ્યા તેમનો ગુસા થાય તો અહીંયા કે નાની સંખ્યા કઈ છે તો કે 3 તો એ ગુસા જે છે કયો થઈ જશે 3 તો એ નાની સંખ્યા શું થશે મિત્રો અહીંયા આગળ એનો ગુસા થશે શું થશે મિત્રો ગુસા થશે બરોબર ને તો આ ધ્યાનમાં રાખજો 3 અને 6 બરોબર આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું ઓકે મિત્રો ચલો આગળ વધીએ થેન્ક યુ